આપણે સ્ટાર્ટ હીટ કન્ડક્શન વિશે વાત કરશું પછી. હીટ કન્ડક્શન શું છે એના પહેલાં વિશે વાત કરીએ. હીટ ફ્લો. કોઈ રોડ હોય, હીટ છે ને ધીરે ધીરે વધે ને. હીટ છે ને એ જ્યાંથી આપેલી હોય ને ત્યાં વધારે હોય. જેમ કે આ રોડ હોય તો અહીંયા હું હીટ આપતો હોઉં તો વધારે અહીંયા હીટ હોય ને, અહીંયા પહોંચતા ઓછી થઈ જાય. તો શું થયું, ટેમ્પરેચરમાં શું આવ્યું, ચેન્જીસ આવ્યો. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ હોય, અહીંયા પહોંચતા 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, કાંઈ કહેવાય નહીં. બરાબર છે. તો હીટ ફ્લો થાય છે કોના કારણે? હીટ કન્ડક્શનના કારણે. હીટ ફ્લો થાય છે હીટ કન્ડક્શનના કારણે. તો અહીંયા જે આ ઇંગ્લિશ વર્ડ આપણે શોધવાનો છે, પ્રચલન, ટેમ્પરેચર પ્રચલન, એટલે કે ડિસ્ટન્સ સાથે ટેમ્પરેચરમાં ચેન્જીસ આવતો એને શું કહે? ટેમ્પરેચર પ્રચલન. ઇંગ્લિશ કા કઈ છે એ હું ગોતી રાખીશ. ઓકે, આ ચેન્જીસ છે. જો આ એક્સ અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો આ બંને વચ્ચેનો ચેન્જીસ કેટલો રહે? ડેલ્ટા એક્સ. આ ટી હોય અહીંયા અને અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી. ટીમાં ડેલ્ટા ટી ઉમેરાનો એટલે કે ચેન્જીસ ઉમેરાનો, તો ચેન્જીસ કેટલો રહે? ડેલ્ટા ટી. એ બંનેનો ડિવિઝન તો એને શું કહેવાય? ટેમ્પરેચર પ્રચલન કહેવાય. રેડી? હવે આપણે વાત કરીએ આના ઇક્વેશનની, કે જે ટેમ્પરેચરમાં જે પ્રચલન, જે ટેમ્પરેચરમાં ચેન્જીસ આવે છે સ્થાન સાથે એટલે કે ડિસ્ટન્સ સાથે, એ કોના કારણે આવશે? આના કારણે. હીટ ફ્લો થાય તો અહીંયા હીટથી ત્યાં હીટ સુધી થાય, તો હીટમાં શું થયો? ચેન્જીસ થયો. કેની સાથે થાય? ટાઈમ સાથે. અને કોઈ ક્રોસ સેક્શનલ એરિયામાંથી પસાર થતી હીટ ડેલ્ટા ક્યુ, બરાબર, અને કોઈ આપણે સ્થાન લઈ લઈએ તો ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. તો આપણને હીટનો ચેન્જીસ કેમ મળશે? કે જે અહીંયા જો અહીંયા છે ને, અહીંયા હીટ વધારે હશે અને અહીંયા હીટ ઓછી હશે. તો કેના કારણે મળે? ટેમ્પરેચર અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા ક્રોસ સેક્શનલ એરિયા. આનો ક્રોસ સેક્શનલ એરિયા તો સમાન રહેશે, પરંતુ ટાઈમ સાથે ચેન્જીસ આવશે. ટાઈમ સાથે ચેન્જીસ. અહીંયા ટાઈમ પહેલા ટાઈમે પહોંચશે, અહીંયા પછીના ટાઈમે પહોંચશે, તો ટાઈમમાં ચેન્જીસ આવશે. તો હીટનું ઇક્વેશન શું મળે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે ડેલ્ટા ક્યુમાં અચળાંક, આ ચલન છે એટલે કે પ્રપોર્શનાલિટી દૂર કરવી હોય તો શું આવશે? કે આવશે. કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે કે છે એને નેગેટિવ લેવાનો. શું કામ નેગેટિવ લેવાનો? હવે જો ડેલ્ટા ટીની વેલ્યુ શું થાય? T2 માઇનસ T1, બરાબર છે. આનું અહીંયા ટેમ્પરેચર વધારે હશે કે ઓછું હશે? ઓછું હશે. ઓછું માઇનસ 2 માઇનસ 3 કરું તો શું થાય? -1 આવે. અહીંયા 3 હોય ને અહીંયા 2 હોય, ઓછું થઈ ગયું તો માઇનસમાં જવાબ આવે. એટલે આપણે માઇનસ કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી આ રીતના મળશે. એટલે કે જે હીટ ફ્લો થાય છે, એટલે કે થોડી આખી થિયરી એક્સપ્લેન કરું મેં કીધું ઈ જ છે બધું. જો હવે જે છે ને આ જે છે ને ડેલ્ટા ક્યુ, આ ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી કરી નાખું. શું કરી નાખું? ડેલ્ટા કી. હવે હીટ ફ્લો આ શું આપે? હવે તમને ખબર છે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. કેમાં આવે? 12માં આવશે. કોઈ સમયમાં વિદ્યુત ભાર ફ્લો થાય તો એના કારણે શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત ભાર જાય, ઇલેક્ટ્રોન જાય સમય સાથે, તો શું મળે? એ વાયરમાં
વિદ્યુત પ્રવાહ મળે. એ જ રીતના કોઈ સમય સાથે કોઈ રોડમાંથી ઉષ્મા જાય તો શું મળે? તમને તાપમાન મળે. એ તાપમાનમાં ફેરફાર મળે એક જગ્યાએ. તો રેટ ઓફ ચેન્જ ઓફ હીટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એને શું કહેવાય? હીટ ફ્લો કહેવાય. શું કહેવાય? અને એને H વડે દર્શાવાય છે. જેમ અહીંયા કરંટ Q/T વડે દર્શાવાય છે. આમાં કેનો ફ્લો થાય છે? વિદ્યુત ભારનો સમય સાથે, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જનો ફ્લો થાય છે. અહીંયા કોનો ફ્લો થાય છે? હીટનો ફ્લો થાય છે સમય સાથે. તો સમય સાથે હીટનો જે ફ્લો થાય છે એને શું કહેવાય? હીટ ફ્લો. બરાબર છે? કરંટ ફ્લો, હીટ ફ્લો થશે. તો હીટ ફ્લો શોધવું હોય તો શું કરવું? આ ડેલ્ટા ટી ને નીચે આવવા દઉં. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી બરાબર H, કેપિટલ H એ શું છે? હીટ ફ્લો માઇનસ કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. રેડી? આ સૂત્ર યાદ રાખવાનું. આના ઉપરથી દાખલા આવશે. હવે જો અહીંયા હું આ કે ની વેલ્યુ છે ને 1 લઉં, આની વેલ્યુ છે ને 1 લઉં, તો એની ઉપરથી વ્યાખ્યા બની શકે. એકમ કોન્સ્ટન્ટ એકમ વાળછેદના ક્ષેત્રફળ, એટલે કે 1 યુનિટ ઓફ constant and 1 unit of cross sectional area. One unit of constant, 1 unit of cross sectional area. Changes of temperature with respect to position which gives heat flow. બરાબર. હવે જો આમાં કે ની વેલ્યુ શોધવી હોય, તો કોઈ પણ વસ્તુની હવે જો ડેલ્ટા ટી પણ ડેલ્ટા એક્સઆઈ છે ને એ 1 થઈ જાય. આ શું થઈ જાય? 1. અને આ જે છે એ કોન્સ્ટન્ટ ન હોય, 1 ન હોય. આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણે એવું લઈએ કે એક એવી વસ્તુ છે, કોઈ પણ વસ્તુની આપણે કે ની વેલ્યુ શોધવી છે. કોન્સ્ટન્ટ બધા માટે કે ની વેલ્યુ શું હશે? અલગ અલગ હશે. લોખંડનો અલગ હોય, પછી બધા માટે કોન્સ્ટન્ટ કે ની વેલ્યુ કેવી હશે? અલગ અલગ હશે. હવે મારે એને ફાઇન્ડ કરવું હોય તો કેવું લેવાનું? ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અને 1 આવશે. અને ક્રોસ સેક્શનલ એરિયા કેટલો હશે? 1 યુનિટ ઓફ ક્રોસ સેક્શનલ એરિયા. તો મને કે બરાબર H બરાબર શું મળી જશે? કે મળી જશે. અને H બરાબર શું છે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એટલે કે સમય સાથે જે હીટ ફ્લો થાય છે એ કેટલો થાય છે એ જો મળી જાય તો શું મળી જાય? કે ની વેલ્યુ મળી જાય. તમને એક્ઝામ્પલમાં કે ની વેલ્યુ આપેલી દેશે. અલગ અલગ ધાતુનું, કોપરની અલગ હોય કે ની વેલ્યુ, બીજાની વેલ્યુ અલગ હોય. તો એ તો આપેલી છે, પરંતુ ક્યાંથી કઈ રીતના ફાઇન્ડ કરે ને હું કહું છું. કઈ રીતના વૈજ્ઞાનિક ફાઇન્ડ કરતા હોય તો એ રીતના આ રીતના કોન્સ્ટન્ટ આ બંનેને કોન્સ્ટન્ટ કરી નાખે એટલે એ કે બરાબર H થઈ જાય. H બરાબર ડી ક્યુ બાય ડેલ્ટા ટી થઈ જાય. જે હીટ એને મોકલતા હોય સમય સાથે માપે, 1 સેકન્ડમાં આટલી હીટ અને 2 સેકન્ડમાં આટલી હીટ, બંનેનો તફાવતનો ગુણોત્તર લઈ લે એટલે એને કે ની વેલ્યુ મળી જાય. બરાબર. આ બધાને 1 કરી દીધું તો કે બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જેમ કે 1 સેકન્ડમાં 2 જૂલ હતી અને 2 સેકન્ડમાં શું હતી? 6 જૂલ. તો શું કરે? 4 જૂલના છેદમાં 1 જૂલ. 1 સેકન્ડ 6 માઇનસ 2, 2 માઇનસ 1 છેદમાં. તો કેટલો કે ની વેલ્યુ શું આવી જાય? 4 આવી જાય. તો આ રીતના એ કે ની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય છે. તો કે ની વેલ્યુ સમજાઈ ગઈ કઈ રીતના મળે, પરંતુ આપણે કાંઈ શોધવાની નથી. હજી આ રિપીટ કરીશું, હજી આવે છે, હજી એકાદ વાર હજી આવશે. હીટ ફ્લો આપણે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ એક્સ લો અને ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લો. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લો. એટલે કે શું? કે જે ચેન્જીસ આવે છે ડેલ્ટા એક્સ ને ટાઈમમાં
એ બહુ માઇનોર છે. શું છે? માઇનોર છે, એટલે કે બહુ નાનું અંતર છે. અને સમય કેવો થઈ જાય? નાનું અંતર હોય તો સમય નાનો થઈ જાય. તો એવું હોય ત્યારે h બરાબર શું થાય? કે શું છે? કે એ એની જગ્યાએ dt બાય dx. આપણે મેથેમેટિકલ ફિઝિક્સમાં ભણી ગયા કે સ્મોલ ચેન્જીસ આવે તો ડેલ્ટાની જગ્યાએ dt લખવાનું, ડેલ્ટા x ની જગ્યાએ dx લખવાનું. રેડી? ચલો હવે આપણે રોડ માટે હીટ ફ્લો શોધવો છે. શેના માટે? રોડ માટે. હવે જો આ જે છે આ રોડની લંબાઈ છે L. હવે જો ડેલ્ટા ટી ની આપણે પહેલા dt બાય dx શોધીએ. dt બાય dx. જો અહીંયા dt બાય dx ની જગ્યાએ આપણે લખવું પડશે કેમ કે બહુ મોટી લંબાઈ છે, માઇનોર નથી. તો શું આવશે? t2 માઇનસ t1 અને છેદમાં શું આવે? dx એટલે x2 માઇનસ x1 આવે. હવે જો x2 માઇનસ x1 શું થશે? L થઈ જશે છેદમાં L. હવે જો આને મારે t1 માઇનસ t2 લખવું હોય તો શું લખવું પડે? t1 માઇનસ t2 આમ લખી થાય ને? 12 માઇનસ લઈ લો ને t1 માઇનસ t2 કરી નાખો, થઈ શકે? હવે આપણે dt બાય dx મળી ગયું તો h બરાબર શું મળે? ka માઇનસ ka ડેલ્ટા t dt બાય dx. આવું છે સૂત્ર? છે ને? અહીંયા આપણે લખતા ભૂલી ગયા માઇનસ. માઇનસ છે ને અહીંયા? આ માઇનસ છે. થશે? માઇનસ ka dt બાય dx છે. તો હવે આ dt બાય dx ની જગ્યાએ આ વેલ્યુ મૂકીશ, માઇનસ ka માઇનસ t1 માઇનસ t2 અપોન L થશે. આ માઇનસ 12 આવી જશે તો ka t1 માઇનસ t2 અપોન L. આ તમારો dt બાય dx, સોરી હીટ ફ્લો ફોર રોડ. રોડ માટે ka t1 માઇનસ t2 અપોન L વાળું સૂત્ર લાગશે. બરાબર છે? આનો ઉપયોગ કરીને દાખલા પૂછાવાના છે. ચલો હવે આપણે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ વિશે વાત કરીએ કે જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જીસ આવતો હોય ને એકમાં કોન્સ્ટન્ટ રહેતો હોય. શું કહેવા માંગુ છું એ સમજશે કે આ જે છે અહીંયા T1 છે અને અહીંયા T2 છે, તો આમાં ટેમ્પરેચર અહીંયા હીટ ફ્લો કઈ રીતના થાય? આ રીતના. એટલે કે શું મેં કીધું હતું કે કાલે આની કાંક કાઇનેટિક એનર્જી હોય, એ કાંક વાઇબ્રેશન કરતું હોય છે. શું કરતું હોય? વાઇબ્રેશન થતું હોય. એ વાઇબ્રેશન એ કોને મોકલશે? આને મોકલશે. તો આની કાઇનેટિક એનર્જી વધારે થશે. પછી આની વધારે હોય તો એને થોડીક આપશે, આને આપશે. બધા વાઇબ્રેશન કેવા થઈ જશે? બધા પછી એને સમાન કરવા માટે એને આપતો જશે વાઇબ્રેશન, પોતાની કાઇનેટિક એનર્જીને આપશે. તો અહીંયા સુધી પહોંચશે એટલે આ પણ વાઇબ્રેટ થશે ને એની હીટ શું થશે? એને મળી જશે અને એના કારણે આનું ટેમ્પરેચર પણ વધશે. આ રીતના આપણે હીટ ફ્લો થતો હોય છે. પરંતુ અહીંયા જેટલી એનર્જી હશે એટલી એની અહીંયા ટેમ્પરેચર હશે નહીં, થોડું ઘટતું જશે. બધા પાછા એબ્ઝોર્બ કરે તો છેલ્લે ઓછું થઈ જાય ને, છેલ્લા માટે એટલું બધું બચાય નહીં. બરાબર? તો વેરિયેબલ કઈ રીતના થાય? જો અહીંયા હીટ આપું છું, બરાબર, અહીંયા 80 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા 60 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા 40 ડિગ્રી સેલ્સિયસ છે. આ રીતનું છે. વેરિયેબલ હશે ને તો સમય જશે ક્યારે? ડેલ્ટા ટી એટલે કે થોડાક સમય બાદ, ડેલ્ટા ટી સમય બાદ એનું ટેમ્પરેચર છે ને 100 ડિગ્રી સેલ્સિયસ અને આ 80 ડિગ્રી સેલ્સિયસ અને આ 60 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે જો 80 નું શું થઈ ગયું? 100 થઈ ગયું. તો આ શું થઈ ગયું? વેરિયેબલ કહેવાય. શું કહેવાય? વેરિયેબલ. પરંતુ અમુક એવી ક્વોન્ટિટીઝ કે જ્યાં ટેમ્પરેચર કેવું હોય? અહીંયા 100 હોય, અહીંયા 80 હોય, અહીંયા 60 હોય, પરંતુ સમય સાથે એના ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર આવે નહીં.
100નું 100 જ રહે, 80નું 80 જ રહે અને 60નું 60 રહે. એટલે કે આપણે હીટ જે આપીએ છીએ ને એને એવી રીતના વેરિયેબલ કરતા હોય છે એવું માનવામાં આવશે કે જેથી ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર આવે નહીં. ઓકે, તો પોઝિશન સાથે કોઈ ટેમ્પરેચરમાં ફેરફાર આવતો નથી સમય સાથે. તો dt બાય dx શું થાય? થાય કે નહીં? ચેન્જીસ ન આવે તો કોન્સ્ટન્ટ રહે તો 0 થઈ જાય એનું. અને dt બાય dt સમય સાથે, જો અહીંયા સમય સાથે એટલે કે આ ડેલ્ટા ટી, આ થોડાક સમય બાદ, આ શું છે પોઝિશન સાથે, આમ પોઝિશન સાથે, અને આ શું છે સમય બાદ. તો ડેલ્ટા ટી પછી કઈ સમયમાં ફેરફાર થયો પછી કઈ ટેમ્પરેચરમાં ડિફરન્સ આવ્યો ન આવ્યો તો dt બાય dt શું થશે? 0 થશે. રેડી? તો આ તમને ખ્યાલ આવી ગયો કે વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ચલો હવે આપણે રોડ વિશે જ વાત કરવાના છે કે હવે રોડ છે તો રોડમાં આ જે છે હીટ આપતા હોય તો હીટ એ એરિયાને પ્રપોર્શનલ હોય, બરોબર. પછી T1 માઇનસ T2 ને પ્રપોર્શનલ હોય, એટલે કે અહીંયા T1 ટેમ્પરેચર અને અહીંયા T2 ટેમ્પરેચર બંનેના ડિફરન્સને પ્રપોર્શનલ હોય. કોણ? હીટ. ઓકે, પછી શું આવશે? કે ડેલ્ટા ટી એ કે ડેલ્ટા ટી અપોન શું આવે છે? કેને કેમ હશે? પ્રપોર્શનલ હશે. અને એલ ને કેમ હશે? ઇન્વર્સ પ્રપોર્શનલ. લંબાઈ જેટલો વધારતો જાય છે એમ હીટ કેટલી ઓછી પહોંચતી જશે. અહીંયા હીટ વધારે પહોંચી શકે, અહીંયા જેમ જેમ લેન્થ વધતી જાય એમ હીટ ઓછી પહોંચી શકે. એટલે આના ઉપરથી આપણે આ કે નહીં આવે, આટલા જ કોન્સ્ટન્ટ આવે છે ને, કે એ ડેલ્ટા ટી અપોન એલ. હા, સમય સાથે પણ હશે ને, સમય સાથે પણ હીટમાં ચેન્જીસ આવશે, સમય સાથે પણ હીટમાં ચેન્જીસ આવશે. તો આ બધાને એ શું છે? પ્રપોર્શનલ છે. તો બધાને સાથે લખવું હોય તો શું લખી શકાય? Q બરાબર એક પ્રોપોર્શનાલિટી દૂર કરું તો શું થાય? K આવી ગયો એક, કે એ T1 માઇનસ T2 અપોન L ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, હવે કોઈ તમને ખ્યાલ છે કે ટી સમય એટલે કે અહીંયા ટી સમય એટલે કે 10 સેકન્ડ, અહીંયા 0 સેકન્ડ છે અને અહીંયા 10 સેકન્ડ છે. તો 10 અહીંયા ટી જાત અહીંયા 0 સેકન્ડ હોય ને અહીંયા ટી સેકન્ડ હોય. ડિગ્રી ક્યાં લખાઈ જાય છે? બહુ બધા લેક્ચર જાય ને તે આવું થાય, આખો દી લેક્ચર લઈએ ને. અહીંયા 0 સેકન્ડ છે ને અહીંયા ટી સેકન્ડ છે. તો ડિફરન્સ શું આવે? ટી સેકન્ડ આવે. તો અહીંયા ડેલ્ટા ટીની જગ્યાએ ટી લખી શકું કે નહીં? લખી શકું ને. તો ટી લખું, ટીને નીચે જવા દો, Q અપોન ટી બરાબર એ ઇન્ટુ કે એ T1 માઇનસ T2 અપોન આ શું છે? Q અપોન ટી, હીટ ફ્લો છે ને, કે એ T1 માઇનસ T2 અપોન. જો મેં ઉપર જે આગળ કરાયું ને એ બીજા મટીરિયલમાંથી કરાયું, આ યાદ ન રહેતું હોય તો ઓલું યાદ રાખવાનું જે આગળ કરાયું હોય. મૂળ છે ને યાદ રહેવું જોઈએ. આ યાદ રહેતું હોય, આ સિમ્પલ છે, ખબર પડે ડાયરેક્ટ. ક્ષેત્રફળને હીટ હોય પ્રપોર્શનલ જ હોય, ખ્યાલ છે. ટેમ્પરેચરને પ્રપોર્શનલ હોય, પછી ટાઈમને પ્રપોર્શનલ, ચેન્જીસને પ્રપોર્શનલ હોય, લેન્થને ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય. એ બધું ખ્યાલ આવે ને આમ તો, આમ લોજિક ઉપરથી જ ખ્યાલ આવી જાય તો આ વધારે આ સૂત્ર ઉપર આ ઉપરથી મેથડથી વધારે યાદ રહી શકે આ ઇક્વેશન. H ઇઝ ઇક્વલ ટુ કે એ T1 માઇનસ T2 અપોન L. પરંતુ જ્યારે થિયરી લખવાની આવે ત્યારે આ લખવું પડે. પરંતુ આપણે કોના ઉપર ફોકસ કરવાનું છે? નીટ ઉપર.
બરાબર. ઉષ્મા વહન, હીટ ફ્લો પૂરું. આ જે છે કે એ ડેલ્ટા ટી અપોન એલ, એ જ ઇક્વેશન આપણે તો હીટ ફ્લોનું તો મળી જ ગયું ને. કે એ ડેલ્ટા T1 માઇનસ T2 ને આપણે અપોન એલ. આ શેનું સૂત્ર થઈ ગયું? હીટ ફ્લો ફોર અ રોડ. ફોર એ રોડ. ચલો એના ઉપરથી દાખલો કરીએ. વન કોપર રોડ હેવ અ રેડિયસ એ. રેડિયસ એ આપેલી છે તો એનો એરિયા કઈ રીતના મળે? આર સ્ક્વેર થાય તો 10 સેન્ટીમીટર એટલે 10 ઇન્ટુ 10⁻⁻² થશે. તો 100 10⁻⁻⁴ 100 ઇન્ટુ 10⁻⁻⁴ થાય. એરિયર આપણે ઇક્વેશન શું છે? એજ ઇઝ ઇક્વલ ટુ કે એ T1 માઇનસ T2 અપોન એલ. આપણે એ શોધવો છે. રેડિયસ આપેલી છે તો રોડની રેડિયસ આપેલી હોય, એરિયા શોધવો હોય તો શું મળે? એ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. રેડિયસ આપેલું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એટલે એની આ જે છે ને રેડિયસ એ બરાબર એ રેડિયસ હતી તો એનો સ્ક્વેર કરી નાખ્યો. -2 હા, જો આનો સ્ક્વેર હોય તો આ 10 નું 100 થશે અને આનું શું થશે? જે રેસ સ્ક્વેર છે તો એની સાથે ગુણાશે. શું થાય? ગુણાય. -4 હોય, -3 હોય તો શું થાય? -12 થાય. પછી આ રીતનું હોય -10⁻⁻4 વત્તા ઇન્ટુ 10⁻⁻². આનું શું થાય? 10⁻⁻8 2 છે હો. આ જે છે ને આમાં શું થશે? 10⁻⁻6 થશે. આમાં શું થાય? સમેશન થાય. અને રેસ 2 હોય તો શું થાય? મલ્ટિપ્લિકેશન થાય. રેડી? તો શું થશે? 100 ઇન્ટુ 10⁻⁻4. એટલે આર સ્ક્વેર માં a ની રીતે વેલ્યુ લીધી નો l ની વેલ્યુ લીધી. 10⁻⁻2 છે ની વેલ્યુ શું સેન્ટીમીટર માં છે ને? મીટર માં ફેર્યું. સેન્ટીમીટર. ઓકે, મીટર માં ફેર્યું. એરિયા મળી ગયો. હવે આપણે લેન્થ આપણે 10 સેન્ટીમીટર આપેલું છે. T1 માઇનસ T2 આપણે k ની વેલ્યુ શું છે અહીંયા? k ની વેલ્યુ 400 છે. 400 ઇન્ટુ a ની વેલ્યુ આપણે શું શોધી? 100 ઇન્ટુ 10⁻⁻4 થશે. T1 માઇનસ T2 શું થાય? 100 છેદમાં L ની વેલ્યુ 10 સેન્ટીમીટર એટલે 10 ઇન્ટુ 10⁻². સેન્ટીમીટર ટુ મીટરમાં ફેરવ્યું થાય ને? 10 સેન્ટીમીટર ને ફેરવીએ તો 10 ઇન્ટુ 10⁻² મીટર થાય. 10 ખાલી -2 મીટર નો થાય. શું? સેન્ટીમીટર ટુ 10 ઇન્ટુ 10 છે ને? 1 સેન્ટીમીટર હોય તો એનું 10⁻² મીટર થાય. આ બધું ઉડી જાય કે નહીં? આ 100 ઇન્ટુ 100 10⁻⁴ થાય. 10⁻⁴ ઇન્ટુ 10⁻⁻4 0 થઈ જાય. 10⁻0 થાય એટલે 1 થઈ જશે. થઈ જશે. હવે આ બાજુ ખાલી આ ઉડી ગયું. આ ઉપર જાય તો કેટલા વધશે? 4000 થશે. 10⁻² એટલે 100. 40 ગુણ્યા 100 એટલે 4000. 4000 શું મળ્યું આપણને? હીટ ફ્લો. હીટ ફ્લો. એના ઉપરથી તે એક દાખલો છે. કે અને 2k એવું શું આપેલું છે? એ અલગ અલગ કોન્સ્ટન્ટ આપેલો છે. કે અને 2k ના ફોર્મમાં આપેલું છે. હવે જો અહીંયા છે ને અલગ પ્રકારનો ક્વેશ્ચન છે. અહીંયા લેટેન્ટ હીટનો ઉપયોગ થશે. આપણને ખ્યાલ છે તો Q બરાબર K T1 માઇનસ T2
ઇન્ટુ એલ અપોન ઇન્ટુ એ અપોન એલ છે. હવે અહીંયા છે ને સાથે સાથે ટી આવે. જો ટી છે ને નીચે જઈને તો જ તે એચ થાય. આ આપણી હીટ છે. આ હીટને મેં શું લખી નાખું? લેટેન્ટ હીટ. ક્યુને શું લખું? લેટેન્ટ હીટ. તો શું થાય? એમ ઇન્ટુ થાય. હવે બંનેનું આમાં એકની જગ્યાએ કે મૂકીશ, બધી વેલ્યુ મૂકીશ, બરોબર. અને આ M1 છે, આમાં L છે, એને નીચે જવા દઈશ, L નીચે જવા દઈશ, બરોબર. અને અહીંયા પણ M2 એ રીતના મેળવીશ. શું મેળવીશ? M2 મેળવીશ. સોરી આ શું છે? હવે જો H બરાબર Q બાય T થાય તો Q બરાબર HT થાય થશે. હવે H ની જગ્યાએ હું ઇક્વેશન મૂકીશ ને Q ની જગ્યાએ M1L મૂકીશ. Q1 લઈશ તો અહીંયા H1 આવશે. M1L બરાબર H1 ની જગ્યાએ આખું સૂત્ર મૂકીશ. H1 નું આખું સૂત્ર મૂકીશ. H1 નું શું થશે? અહીંયા કે એ 100 થશે. 100 ના છેદમાં ડિસ્ટન્સ x છે થશે. એ જ રીતના Q2 બરાબર H2T થશે ને. તો H2 બરાબર શું થશે? 2K છે. અહીંયા કે છે તો અહીંયા 2K છે. 2K એરિયા તો એનો એ જ રાખવાનો છે 2K એ. પછી ડિફરન્સ તો 100 જ છે ના છેદમાં 4x અને T અહીંયા પણ T રહેશે ને અહીંયા પણ T રહેશે. અને અહીંયા શું મૂકશું? M2L થશે. આની જગ્યાએ લેટેન્ટ હીટ મૂકી દીધી અને આની જગ્યાએ ઉષ્માવાહકતાનું એટલે કે હીટ ફ્લોનું ઇક્વેશન મૂકી દીધું. હીટ ફ્લોનું ઇક્વેશન મૂકી દીધું. થઈ ગયું. હવે આ બંનેનું આપણે શું શોધવાનો છે? M1/N2 શોધવાનું. એટલે કે બંનેના જે M1 અને M2 નો ગુણોત્તર એટલે કે રેશિયો શોધવાનો છે. તો શું થશે આમાં? શું ઉડી જશે? થશે આવું. તો શું વધશે? L ઉડી જશે. તો M1 ના છેદમાં M2 જ કીધું કે M1 ના છેદમાં M2 શું થશે? 1/2. આ જો 2 દુ 4 થશે. તો શું થશે? M1/M2 તો 1/2 થશે. તો 2 ઉપર જઈ જાય તો 2/1 થશે. ઓપ્શન બી. આ વિડિયો જો અહીંયા છે ને એ વોટરથી આઈસ થાય છે ને અહીંયાથી વોટરથી આઈસ થાય છે. એટલે આના ઉપરથી ખ્યાલ આવ્યો કે આપણે આમાં હીટની જગ્યાએ છે ને લેટેન્ટ હીટનો ઉપયોગ કરશું અને જે હીટ ફ્લો છે એનું ઇક્વેશન મૂકશું. બંનેને સરખાવી દેશું અને બંનેનો ઇક્વેશન ઉપરથી વેલ્યુ આવી. નીટ માટે બહુ આઈએમપી છે આ ક્વેશ્ચન. બરાબર. તો આજે આટલું જ હતું. હવે આગળ જોશું ને કેમ કે આ મેચ થતું નહોતું એટલે મેં કીધું હવે ઉષ્મીય અવરોધ મેં કીધું અલગ જ રાખીએ. શું એટલે કે ઉષ્મીય એટલે કે હીટ
રેઝિસ્ટન્સ હીટ રેઝિસ્ટન્સ એના ઇક્વેશન છે ને સિરીઝમાં આવશે અને પેરેલલમાં આવશે. મેં કીધું એનું થોડુંક વધારે કરશું એટલે એને અલગ રાખીએ, એટલે મેં એને અલગ રાખ્યા છે એના, અને પછી આપણે આગળ વધશું. મેક્સિમમ 3 લેક્ચર હોય. રેડી? ચાલો મળીએ પછી.